જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે જિલ્લાના જામજોધપુર પંથકમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધની ધરપકડ કરી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી કોલેજિયન યુવતીઓને ઇન્સ્ટાગ્રામ મારફતે બ્લેકમેલિંગ કરતા આરોપી વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે। પોલીસે જામજોધપુરના સિત્સર ગામમાં રહેતા રસિકલાલ વડાલિયા નામના 63 વર્ષીય વૃદ્ધને ઝડપી પાડ્યો છે, જેના મોબાઈલમાં તપાસ કરતા 3 થી 4 યુવતીના અશ્લીલ ફોટા અને વિડીયોઝ પણ મળી આવ્યા। પોલીસે મોબાઈલ કબજે કરી આરોપીની આકરી પૂછપરછ કરી હતી। જોકે આરોપીના એક દિવસના રિમાન્ડ બાદ હાલ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતે યુવાન તરીકેની ઓળખ આપી યુવતીઓને પોતાના જાળમાં ફસાવતો હતો। એક વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવી અને કોલેજ જતી યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી, તેમની સાથે ચેટ કરીને તેમની સાથે વિડીયો કોલિંગ કરી। એ વિડીયો કોલિંગના ફોટા અને સ્ક્રીનશોટના આધારે તેમને બ્લેકમેલ કરવામાં આવતા હતા। આવી ફરિયાદોના આધારે જે ગુનો દાખલ થયેલો